માનનીય પોલીસ કમિશનર શ્રી, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનનાઓ દ્વારા સુરત શહેરમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચના અને માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશન દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે। સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ 336(2), 336(3), 336(4), 340(2) તથા ગુજરાત નશાબંધી અધિનિયમન હેઠળના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઓમપ્રકાશ કનૈયાલાલ લખારા ઉંમર 39, ઘર નંબર 23, વિશ્વકર્મા સોસાયટી, રામનગર, રામદેર, સુરત, મૂળ રહેઠાણ ભીલવાડા, રાજસ્થાનના ગુનાહિત ઇતિહાસને ધ્યાને લેવામાં આવ્યો હતો। સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા અને સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનડી દામોદરની ટીમ દ્વારા આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરની કચેરી ખાતે મોકલવામાં આવી હતી, જે અન્વયે પોલીસ કમિશનર સાહેબ દ્વારા તારીખ 29/4/2026ના રોજ આરોપીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે અટકાયતમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો। આ હુકમ મુજબ સચિન પોલીસે આરોપી ઓમપ્રકાશ લખારાને પાસા હેઠળ ડિટેઇન કરી ચુસ્ત પોલીસ જાપ્તા સાથે અમદાવાદ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે।